રાજકોટની કોટન પેઢી સાથે ₹7.83 કરોડની છેતરપિંડી। રાજકોટની યુનિવર્સિટી રોડ પરના આલાપ એવન્યુમાં રહેતા અને પુષ્કરધામ મંદિર પાસે શિવાલિક રમા એપેક્સ કોર્પોરેશન નામની પેઢી ધરાવતા અશોકભાઈ માવજીભાઈ દુધાગરા ઉંમર વર્ષ 49 સાથે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશની 6 પેઢી અને તેના ભાગીદારોએ ₹7.83 કરોડની ઠગાઈ કર્યાની ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઈ છે। આ કેસની તપાસ આર્થિક ગુના નિવારણ સેલને સુપ્રત કરવામાં આવી છે। ફરિયાદમાં અશોકભાઈએ જણાવ્યું છે કે તેની સાથે મિત્ર દિનેશભાઈ મકવાણા પેઢીમાં ભાગીદાર છે। તેની પેઢીમાં કોટન, વેસ્ટ કોટન, ફ્લેટ સ્વીપિંગ, કોટન મિક્સ અને કોટન યાર્ન વગેરેનું ખરીદ વેચાણ કરવામાં આવે છે। 3 વર્ષ પહેલાં ધંધાને કારણે પરિચયમાં આવેલા વિનોદ યાદવ મારફતે નાગપુરના નારખેડ તાલુકાની માતોશ્રી માગા સ્વર્ગીય શેતકારી સહકારી સૂતગીરણી માલાપુરની નામની પેઢીના ચેરમેન બંધુ તાગડે સાથે ઓળખાણ થઈ હતી, જેથી તેમની મિલ ₹9 લાખમાં ભાડે રાખી કરાર કર્યા હતા, જે મુજબ તેની પેઢીએ ₹50 લાખ ડિપોઝિટ પેટે ચૂકવ્યા હતા। મિલ ખાલી કરી તેના 2 મહિના અગાઉ લેખિતમાં જાણ કરવાની શરત હતી। ત્યાર પછી તેની પેઢીમાંથી કોટનની ગાંસડી વેચાણથી આપી હતી। એટલું જ નહીં, બંધુ તાગડેની પેઢી પાસેથી કોટન યાર્ન, દોરા અને કોટન વેસ્ટની ખરીદી પણ કરાઈ હતી। તારીખ 24/5/2022ના રોજ નોટિસ આપી મિલ ખાલી કરી આપી હતી। તે સમયે તેની પેઢીના ડિપોઝિટ સહિતના કુલ ₹5.39 કરોડ લેવાના નીકળતા હતા, જેમાંથી ₹64 લાખ ચૂકવ્યા હતા। બાકીના ₹4.75 કરોડ લેવાના નીકળે છે। અવારનવાર ઉઘરાણી કરવા છતાં રકમ પરત આપી નથી। આંધ્રપ્રદેશના ગંતુર તાલુકામાં આવેલી સાગર કોટન સ્પિનિંગના માલિક મચરેલા મેરીને કોટન યાર્ન અને કોટન વેસ્ટ વેચાણ કરતા હતા, સામે કોટન ગાંસડી ખરીદતા હતા, જે વ્યવહારના ₹1.23 કરોડ લેવાના બાકી નીકળે છે, જે પરત આપતા નથી। મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના માલેગાંવના ઓમ ગોડાઉનના માલિક એકતા શેઠ 2 ભાગીદારો હમઝા અને આસિફનું વેરહાઉસ ભાડે રાખ્યું હતું। તે વખતે 2022ની સાલમાં ₹1.10 કરોડનું તૈયાર દોરાનો માલ વેરહાઉસમાં રાખવા માટે આપ્યો હતો, પરંતુ બાદમાં આ માલ ભરવા દીધો ન હતો। એટલું જ નહીં, માલના પૈસા પણ આપ્યા નથી। આ રીતે ત્રણેય આરોપીઓએ તેના માલ બારોબાર વેચી નાખ્યાની શંકા છે। માલેગાંવની શિવ ટેક્સટાઇલ પેઢીમાં ભરતભાઈ તેની પેઢી પાસેથી કોટન યાર્ન ખરીદ કરતા હતા। 2021 સાલથી માલના ₹19.43 લાખ પરત આપતા નથી। મહારાષ્ટ્રના બુલધાણા જિલ્લામાં આવેલી જયશ્રી બાલાજી સ્પિનિંગ મિલના માલિક રાજેન્દ્ર અને પ્રતીક છે। તેણે સ્ટેમ્પ પેપર પર લખાણ કરાવી તેમની મિલ ભાડેથી રાખી હતી। જે તે વખતે મિલનું વીજ બિલ ₹16.35 લાખ બાકી હતું, જે ચૂકવ્યું હતું, જે રકમ આજ સુધી પરત આપી નથી। મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં દીક્ષા ટેક્સટાઇલ માલિક વિનોદ યાદવ છે। તેની પેઢીએ તેની પાસેથી માલ ખરીદ્યો હતો, જેના ₹37.72 લાખ પરત આપતા નથી, જેથી આ તમામ પેઢીના માલિકો અને ભાગીદારો વિરુદ્ધ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી। TV18 ન્યૂઝ, રાજકોટ।